હું તૈયાર થયો તો કોલેજ જવા માટે, પણ અચાનક જવું પડ્યું મારે ધોરાજી. મારા બધા સાથીઓને જય ભીમ, નમો બુદ્ધાય. આજે છે મારો 75 આર્ટ ડે નો 39મો દિવસ. સવારે પાણી પીને ડ્રાયફ્રૂટ્સ ખાઈને હું નીકળી ગયો રનિંગ કરવા. આજે મેં કરી 3 કિલોમીટર રનિંગ. નો મજા આવી તો કરી નાખી પાછી 2 કિલોમીટર રનિંગ. ગ્રાઉન્ડ પહોંચીને પાણી પીધું, પછી કરી થોડીક પીટીની કસરત. તે પછી લગાયા 100 સપાટા. આ છે સપાટા પછીની કન્ડિશન. પાણી પીને લગાયા 100 દેશી દંડ. તે પછી 80 પુશઅપ અને છેલ્લે એપ્સનો વર્કઆઉટ કરીને સવારનું રૂટીન કરી દીધું પૂરું. રૂમે આવીને નાસ્તો કર્યો. ક્રેટીન પીને કોલેજ જ જવું હતું. ત્યાં તો બેનનો ફોન આવ્યો કે અમે હોસ્ટેલ આવ્યા છીએ તને મળવા. બેન આવ્યા હતા એની ખુશી તો નહોતી, પણ મારા માટે ઘડિયાળ લઈ આવ્યા હતા એની ખુશી હતી. અબે સાલે કાંઈ નહીં, મસ્તી કરું. પછી એકાદ કલાક વિચાર કરીને આપણે પ્લાન બનાવીને ધોરાજી જવાનું. પછી રસ્તામાં કર્યું મેં. પછી મફતનું જમીને અમે નીકળી ગયા હોસ્ટેલ બાજુ. પવનને વાળ સેટ કરી નાખ્યા. જલસા તો બાકી આને જ છે હો. ઓળખાણ આપે હું આનું રોઈશું પુરાવા તો માય કાંગલેના દેવાના હોય. ત્યાં થઈને ખબર પડે કે આનો દીકરો હોય બીજો હોય. હોસ્ટેલે પહોંચીને સૌથી પહેલા કરી પાણીની વ્યવસ્થા. પછી આપણે બેસી ગયા મરાઠી દલિત સાહિત્યને વાંચવા, જેમાં છેલ્લો પ્રસંગ વાંચીને આ બુક કરી દીધી પૂરી. સાંજે જમીને ટાઈમ બગાડ્યા વગર ચાલુ કરી દીધું બીજું વર્કઆઉટ. હેમર કર્લ, કોન્સન્ટ્રેશન કર્લ, 100 દેશી બેઠક, પછી ચરક્સ, તે પછી કિકબેક, થોડુંક ફેટ બર્નિંગ, તે પછી પીક પુશઅપ અને છેલ્લે બાઇસેપ પુશઅપ મારીને વર્કઆઉટ કરી દીધું પૂરું. આ છે આજનો ફોટો. વર્કઆઉટ પછીની મેલ લઈને આજનો દિવસ થાય છે સમાપ્ત. બોલો જય ભીમ, જય સંવિધાન.